નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરમાં તસ્કરો એટલા તો બેફામ બન્યા છે કે હવે ધાર્મિક સ્થળોને પણ નિશાન બનાવી રહ્યા છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ છતાં તસ્કર પોલીસ પકડતી દૂર। વડોદરા શહેરના ગુરવા વિસ્તારમાં મધુનગર બ્રિજ પાસે આવેલ બાળ ઈસુ દેવાલયમાં ગતરોજ મોડી રાત્રે ચોરીની ઘટના સામે આવી છે। દેવાલયમાંથી ભગવાન ઈશુની મૂર્તિ અને તેના ઉપર રહેલી સોનાની ચેનની ચોરી કરી હતી, જે ચોર સીસીટીવી કેમેરામાં પણ જોવા મળેલ। એમ લાગે છે કે હવે વડોદરા શહેરમાં ચોરો બેફામ બન્યા છે। પોલીસનો ડર તેઓને રહ્યો નથી। લોકોની સતામણી માટે, સલામતી માટે સવાલો ઊભા થયા છે। હું ફાધર જિગ્નેશ છું। બાળ ઈસુ દેવાલય મધુનગર બ્રિજની બાજુમાં આવેલું છે અને મધ્યરાત્રિએ 1:15 વાગ્યાની આસપાસ એક ભાઈ, જેમણે સીસીટીવી કેમેરાની અંદર અમે જોયું કે 35-40 વર્ષની વયના લાગે છે, જે ચોર છે, દિવાલ કૂદીને ચર્ચની અંદર આવ્યા અને ચર્ચની જાળી ખોલીને, જે ચર્ચની ઓફિસ છે જે લોક મારેલી છે અને પણ એ દરવાજાની અંદર ગ્લાસ પણ લાગેલો છે, એટલે બહારથી પથ્થર લાવીને એ ગ્લાસ તોડીને ચર્ચની ઓફિસમાં અંદર ગયા, બધું ફેંદ્યું, બધું તોડ્યું અને ત્યારબાદ ચર્ચની સેક્રેસ્ટી જે છે એ ખોલીને અંદર ચર્ચની અંદર પ્રવેશ કરી અને જ્યાં બાળ ઈસુની મૂર્તિ છે એ મૂર્તિ એક નાના મંદિર જેવું બનાવેલું છે એની અંદર રાખેલી છે, જેની અંદર લોક મારેલું હતું અને એની ઉપર પણ ગ્લાસ હતો। એને પથ્થરથી ગ્લાસ તોડીને એ મૂર્તિ અને મૂર્તિની અંદર એક સોનાની ચેન હતી, એટલે મૂર્તિ સાથે એ મૂર્તિની એને ચોરી કરી છે ને ચેનની પણ ચોરી કરી છે। હવે માલુમ તો એ પ્રમાણે પડે છે કે એને એવું કંઈ પૈસા કે કંઈ હશે એ પ્રમાણે અંદર ગયો હોય એવું લાગે છે, પરંતુ એકદમ સ્પષ્ટપણે તો આપણે કશું કહી શકતા નથી કે કયા હેતુથી આવ્યો છે। જો એને કદાચ સોનાની ચેન કે કંઈક બીજું જોઈતું હતું તો એ ચેન લઈને ગયો હોત, પરંતુ મૂર્તિ લેવાની શી જરૂર હતી? કદાચ એને લાગ્યું કે મૂર્તિ એક્સપેન્સિવ, પણ મૂર્તિ જે હતી એ પ્રાગ દેશથી મંગાવેલી હતી, યુરોપમાંથી, જે ખાસી એક્સપેન્સિવ પણ છે અને આ રીતે આખી ઘટના ઘડેલી છે।